ફક્ત આ એક પેપરમાંથી દર વર્ષે 30 માર્ક્સનું પૂછાય છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું પેપરનું સોલ્યુશન કરવાના છીએ જે ગુજરાત સરકાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલું છે। આ પ્રશ્નપત્ર તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આ નમૂનાનું પ્રશ્નપત્ર છે। આમાં વર્ષ 2024માં કેટલા માર્ક્સનું 25 માર્ક્સનું બેઠું આવ્યું હતું અને વર્ષ 2025માં પણ 15 થી 15 માર્ક્સ જેવું બેઠું આવ્યું હતું અને એના રિલેટેડ તો કેટલું 30 માર્ક્સ જેવું થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્ત્વનું પેપર છે। આ વિડીયોને પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયો તમારા વિજ્ઞાનના પેપરમાં 25 થી 30 માર્ક્સનો વધારો કરી શકે છે। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ હેતુલક્ષી વિભાગથી શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પછી પહેલો છે ક્વેશ્ચન, વિકલ્પો કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, હળદર એ બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો કે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે છે। પછી છે નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ છે? OH ક્રિયાશીલ સમૂહ હોય તેની પાછળ પ્રત્યય કયો લાગે? ઓલ લાગે। તો નીચેનામાંથી કયામાં ઓલ પ્રત્યય છે? તો આ બ્યુટેનોલમાં ઓલ પ્રત્યય છે, માટે તમારો જવાબ બનશે બી। પછી છે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો હંમેશા વિદ્યાર્થી મિત્રો, ખોરાકનું સંપૂર્ણ પાચન સૌથી છેલ્લે જે અંગ છે તે નાનું આંતરડું છે। તો નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે। પછી ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો। તો વિદ્યુત પ્રવાહનો એકમ કયો થશે? એમ્પિયર। એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ પરથી છે એકમ એમ્પિયર। પછી પાંચમો MCQ છે, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? તો શબ્દકોશમાં જે નાના અક્ષરો હોય તેને વાંચવા માટે આપણે શું ઉપયોગ કરીએ? તો એના માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ। તમે બિલુરી કાચમાં જોયું છે, જેમાં પ્રતિબિંબ મોટું દેખાય, તો તેના માટે હંમેશા આમાં અરીસો તો આવે જ નહીં, લેન્સ જ આવે, પણ કયો લેન્સ? તો બહિર્ગોળ લેન્સ આવશે, જે નાની વસ્તુને મોટી કરી બતાવે। પછી જે પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો પ્રેસબાયોપિયાની ખામી જે વ્યક્તિ ધરાવતી હોય તે બાયોફોકલ લેન્સના ચશ્મા પહેરતી હશે। તો તમારો જવાબ બનશે એ। વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે દરેકે દરેક પ્રશ્ન ધ્યાનથી સમજીને તૈયાર કરી લેવા। આપણે સંપૂર્ણ સોલ્યુશન પણ જોઈએ। આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય, તો આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો થશે? મિથેન થશે। પણ જો આલ્કીનનો પૂછ્યો હોત તો મિથિન ન થોત, ઇથિન થોત, તો આમાં તમારો જવાબ બનશે મિથેન સાચો, આલ્કેન સમાનધર્મીનો શ્રેણીનો પ્રથમ સભ્ય। પછી શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે। તો વિદ્યુત પ્રવાહ શોર્ટ સર્કિટ થાય ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હંમેશા ખૂબ જ વધી જાય છે, તેના કારણે કરંટ પણ આવતો હોય છે। પછી જે ઉદ્રોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે, તો ઉદ્રોદર પટલ એ શ્વસન તંત્રનું અંગ છે। પછી જે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો પિતૃઓના લક્ષણો એ શામાંથી? તો કે જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। પછી 11મી ખાલી જગ્યા છે કે એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે, તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે। તો અરીસો અને લેન્સ કેવા હશે? તો અરીસો અને લેન્સ બંને અંતર્ગોળ હશે, કારણ કે દરેકની કેન્દ્ર લંબાઈ ઋણમાં આપી છે, માટે બંને અંતર્ગોળ હશે। પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે, તો કઈ ધાતુ? તો પારો મર્ક્યુરી, એની સંજ્ઞા છે Hg, એ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે। પછી ખરા ખોટા શરૂ થાય છે, તો ખરા ખોટામાં પહેલું છે કે સીસું, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો આ વિધાન કેવું આવશે? ખરું આવશે। પછી જે લેશમેનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે, તો લેશમેનિયામાં પ્રજનન એ દ્વિભાજન દ્વારા થાય છે, એકદમ સાચી વાત છે। પછી જે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી, તો આ વિધાન ખોટું આવશે। કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે, પણ અહીં નથી આપ્યું છે, એટલે વિધાન ખોટું આવશે। આ ખાસ તમારે યાદ રાખવાનું, નથી અને છે, કારણ કે એમાં કન્ફ્યુઝ તમે થઈ શકો છો। ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે, ખોટી વાત।
ખાટા દહીંમાં એસિટિક એસિડ હોતું નથી. ખાટા દહીંમાં કયું એસિડ હોય છે? તો ખાટા દહીંમાં કયું એસિટિક એસિડ ના હોય? ખાટા દહીંમાં હોય છે લેક્ટિક એસિડ હોય છે. પછી જે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો 17મો ક્વેશ્ચન છે, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. ઇન્સ્યુલિન યાદ રાખો. પછી કે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે. તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો કેપિટલ છે એ પ્રભાવી થશે અને પ્રચ્છન્નમાં આવશે સ્મોલ ટી. જેમાં પહેલું કેપિટલ હોય તો કેપિટલ પહેલો અક્ષર કયામ છે? તો આ પહેલા અને બીજા. તો આ કયા આવશે? પ્રભાવી આવશે. જ્યારે આ સ્મોલ ટી 2 છે તે આવશે પ્રચ્છન્નમાં. પછી જે નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો આમાંથી કઈ બંધબેસતી ના હોય? તો નેત્રપટલ એ પ્રકાશ સંવેદી પડદો છે, એકદમ સાચી વાત છે. અને કનિનિકા કનિનિકામાં સ્ફટિકમય લેન્સ ના હોઈ શકે. અને કીકી એ કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે. તો અહીં તમારો જવાબ બનશે બંધબેસતી ન હોય તેવી જોડ બી. પછીનો ક્વેશ્ચન છે, ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. તો V = IR. આ ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર છે. પછી છે જોડકા જોડોમાં પહેલું છે ઓક્ઝીન. તો ઓક્ઝીન એ શું કરે છે? એમાં તમારો જવાબ બનશે ઓક્ઝીન. તો ઓક્ઝીનમાં આવશે બી, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ કરે. પછી જે એબ્સિસિક એસિડ તો એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. પછી 23મો અને 24મા જોડકા છે કે દ્વિતીય પોષક સ્તર. તો દ્વિતીય પોષક સ્તરમાં શું આવશે? તો પ્રાથમિક ઉપભોગીઓ. અને તૃતીય પોષક સ્તર. તો તૃતીય પોષક સ્તરમાં દ્વિતીય ઉપભોગીઓ આવશે. હવે વિભાગ બી 2 ગુણના ક્વેશ્ચન શરૂ થાય છે. તો તેમાં પહેલો ક્વેશ્ચન છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાંના હવામાંના ઓક્સિડેશન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન ભરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે કે અધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. તો અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો તમે જોઈ શકો છો કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. પછી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે અને તેઓ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. પછીનો ક્વેશ્ચન છે કે માનવમાં ઉત્સર્જન તંત્રની નામનિર્દેશયુક્ત આકૃતિ દોરો. તો ઉત્સર્જન તંત્રની નામનિર્દેશયુક્ત આકૃતિ છે તેમાં મહાશિરા, મહાધમની, ડાબી મૂત્રપિંડ શિરા, મૂત્રપિંડ, જમણું મૂત્રપિંડ, ડાબું મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ આકૃતિ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછીનો ક્વેશ્ચન છે કે પાનકુટીમાં વનસ્પતિક પ્રજનન સમજાવો. તો પાનકુટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો તેનો જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આકૃતિ છે સંપૂર્ણ જવાબ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી જે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ શા માટે રાખવામાં આવે છે? વૈજ્ઞાનિક કારણ આપો. તો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગના સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગની વસ્તુ જોઈ શકાય છે. આથી લાલ રંગનો પ્રકાશ ભયદર્શક સિગ્નલમાં ઉપયોગી છે. પછી 31મો ક્વેશ્ચન છે કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુતભાર ગણો. તો તેનું સૂત્ર કયું છે? તો Q = IT સૂત્ર છે. વિદ્યુતભાર ગણવાનો, વિદ્યુતભારનો જથ્થો ગણવાનો. તો તેમાં Q = IT. I બરાબર કેટલા? 0.5 અને ટાઈમ હંમેશા આમાં તમારે સેકન્ડમાં ફેરવવાનો રહેશે. તો સેકન્ડમાં ફેરવવા 10×60. તો તમે રૂપાંતર કરો તો તમને જવાબ મળશે કેટલો? તો 300 એમ્પિયર, 300 કુલમ વિદ્યુત ભાર જોવા મળશે. પછીના ક્વેશ્ચન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દરેક પ્રશ્નોને નોંધી અને સારી રીતે તૈયાર કરી રાખજો, કારણ કે આ વખતે આ પેપરમાંથી 20 થી 25 માર્ક્સ આવી શકે તેમ છે.
તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્ન સારી રીતે નોંધીને તૈયાર કરી લેવા. હવે નેક્સ્ટ કોઈ પણ પેપર હોય છે તો તેમાં તમને બેઠા ક્વેશ્ચન કરતા આવા અમુક પ્રશ્નો છે જે કેસ સ્ટડી આધારિત તેવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નો પણ ખૂબ જ મહત્ત્વના છે, એટલે દરેકે દરેક પ્રશ્ન ધ્યાનથી સમજીને તૈયાર કરવા, કારણ કે કેસ સ્ટડી આધારિત તમને ફેરવીને પ્રશ્ન પણ પૂછી શકે છે. પછી તમને એ ક્વેશ્ચન અઘરો લાગે તો જો તમે સારી રીતે તૈયાર કર્યો સમજીને અને તમને ફેરવીને પૂછે, કેસ સ્ટડી આધારિત પૂછે, તો પણ તમે તેને સારું પરફોર્મન્સ કરી શકો. પછી વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો શરૂ થાય છે. તો તેમાં પણ દરેકે દરેક પ્રશ્ન તમે જોઈ શકો છો. આકૃતિઓ આધારિત પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક મહત્ત્વના પ્રશ્નો છે. દરેકે દરેક પ્રશ્ન સારી રીતે નોંધીને તૈયાર કરી રાખજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષે પણ આમાંથી પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો ને શેર કરો, અને આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મુકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.